જિલ્લામાં ચાલુ વર્ષે ડાંગરનું રેકોર્ડ બ્રેક ઉત્પાદન થયું। ઓલપાડ તાલુકાની મંડળીમાં 12,01,000 ગુણીની આવક નોંધાઈ। અગાઉની સરખામણીમાં ડાંગરનું 15 થી 20% વધુ ઉત્પાદન થયું। સહકારી મંડળીઓના ગોડાઉન ડાંગરથી ભરાયા છે। 50,000 વીઘા જમીનમાં ડાંગરની વાવણી થઈ હતી। જહાંગીરપુરાની મંડળીમાં 2,03,000ની આવક થઈ। સાયણ મંડળીમાં 46,000, દાળિયા મંડળીમાં 2,78,000 ગુણીની આવક થઈ છે। ખાસ કરીને આ વિસ્તારના ધારાસભ્ય અને માનનીય રાજ્યના મંત્રી મુકેશભાઈ પટેલને તરફથી જે રજૂઆત હતી કે ખાસ કરીને જે રીતે નહેરોમાં વહન શક્તિ એમના પ્રયત્નને કારણે વધી છે અને આ વર્ષે પણ ખાસ કરીને જ્યારે 50,000થી પણ વધારે વીંઘામાં ઉનાળુ ડાંગરની ખેતી હોય ત્યારે સ્વાભાવિક છે કે સતત ઉનાળુ ડાંગરમાં સતત પાણીની જરૂરિયાત હોય છે અને કાકરાપાડ જમણા કાંઠામાં સતત 111 દિવસ રેકોર્ડ બ્રેક દિવસો માટે મુકેશભાઈના પ્રયત્નને કારણે પાણી વેવડાવવામાં આવ્યું।